ગીર સોમનાથમાં સંભવિત કમર્શિયલ રેલવે લાઇનનો વિરોધમાં ખેડૂતોની વધુ એક બેઠક મળી। બેઠકમાં સૂત્રાપાડા વેરાવળના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો આગેવાનો હાજર રહ્યા। બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ ભોગે રેલવે લાઇનનો સર્વે નહીં કરવા દેવામાં આવે। તેમનો આરોપ છે કે સૂત્રાપાડા, કોડીનાર અને વેરાવળના 30 ગામનો ખેડૂતોની મોટી સંખ્યામાં જમીન કપાઈ જશે, જેના કારણે તે જમીન વિહોણા બનશે અને જો ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ લાઇન નંખાશે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે। સેટેલાઇટમાં ખાલી એક મેપ બનાવ્યો છે ને એ લોકો ટૂંકમાં સેટેલાઇટથી આખો રૂટ નક્કી કરતા હતા, પણ એના પછી જે જાહેરનામું બહાર પડે ને પછી ખબર પડશે કે કેટલી જમીન થાય। પણ અત્યારે અમે ખેડૂત બધા એક્ટિવ થઈ ગયા છે ને જાગૃત થઈ ગયા છે ને અત્યારે અમે ગામે ગામ જે મિટિંગ ચાલુ કરી છે ને તો ખેડૂતોને એક જ બધા ગામડામાં અમને એવો સપોર્ટ એવો સારો એવો મળ્યો છે ખેડૂતોનો, પહેલાં કરતાં સારો એવો મળે છે। એ તો અમારે એવો જ છે કે બસ જાન દે કે જમીન નથી દેવી, કોઈ કાળે જમીન નથી દેવી। મારા ગામની અંદર ટોટલ 65 ખાતેદારો બિલકુલ ખાતા વિહીન થઈ જાય છે, જેની પાસે ખાતા માટેની ટુકડા ધારાના નિયમ મુજબ કોઈ પણ ખાતેદાર રહેતો નથી। તેવા તો 65 ખેડૂતો છે। એ સિવાયના અસરગ્રસ્ત છે એ અમારા ગામની અંદર લગભગ ઓછામાં 200 થી 250 ખેડૂતો હશે। અમારે ત્યાં અત્યારે વેરાવળ છારા પોર્ટની જે રેલવે લાઇન નવી નીકળવાની છે એમાં મારા ગામના મોટા ભાગના ખેડૂતોની જમીન પૂરી થઈ જાય, પછી પણાદરના લગભગ ખાતેદાર કોઈ રહેતા નથી। એના માટે અમે આંદોલન કરવાના છે અને ક્યારેય પણ અમે ક્યારે આ જમીન કે રેલવેને હોપવાના છે નહીં। ભલે અમારા 2-4 જણા ઓછા થઈ જાય તો પણ અમે કંઈ આ નથી થવા દેવાના।